અત્યારે ગુજરાતીમાં આપણો ડંકો છે બધે. જ્યાં તમે જોવો ત્યાં ગુજરાતી મળે મળે ને મળે. શું કામ? કેમ કે 500 કરોડ નેટવર્કિંગ માણસ હોય ને, જાણે મુકેશ અંબાણી, તોય ભજીયા ખાતો હોય હે. અને એને ડાઉન ટુ અર્થ માણસ, ગુજરાતી માણસ એટલે ડાઉન ટુ અર્થ, એટલે બિઝનેસમાં સક્સેસફુલ ગુજરાતી અત્યારે છે. અભિમાન નહીં. કોકની પાસે ગમે સ્ટેટમાં જાઓ તમે, 15-20 કરોડ રૂપિયા હોય ને, હવામાં ઉડે. આ તો 500 કરોડનો નેટવર્ક માણસ, એની નીચે 400 થી 500 લોકો કામ કરતા હોય. એ માણસે ગમે પહેરીને ગમે એને હાલતા એનો દીકરો જોવો સિક્યુરિટી હાલતા વયો જાય હે. એટલે ગુજરાતી છે ને, એ કોઈ દી માણસ અભિમાન નહીં કરે, એટલે એ ધંધામાં સક્સેસફુલ છે. ગમે માણસ લઈ લો તમે. અત્યારે મોટો માણસ હોય ને, તોય ડાઉન ટુ અર્થ હોય ને હોય. આપણી પાસે બાજુમાં બેન માવો ઘસતો હોય, તોય આપણે એને બોલાવીએ નહીં, તોય કોઈ ખબર છે કોણ છે, આનો તો 100 કરોડનો બિઝનેસ છે, ત્યારે આપણને ખબર પડે ઓહો કેમ કે ગુજરાતી છે. કોઈ દી અભિમાન નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં. અને આપણે એક જ કહેવાવાળા, ટેન્શન લે ને એટલે શું થાય ખબર છે? ટેન્શન છે યાર. આપણે ગુજરાતી શું કહીએ? બક્કા થઈ જશે, મોજ કરવાની. એટલે કહેવાય ને કે ભાઈ, જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાત તરીકે ગર્વ લેવા જેવી વાતો આપણે ભાઈ. ગુજરાત છે મોટા, એમાં કોઈ ઘટે નહીં. ગુજરાતી હોય ને તો લાઈક કરજો ભાઈ. થેન્ક યુ. એટલે ગુજરાત છે મોટા. અને આ માટે કરણભાઈ શું કે જોઈ લ્યો. બાપુ જ્યારે બોલે ત્યારે બોલવાનું નહીં, એક ગુજરાતીને એના કપરાથી તોલવાનું નહીં. કોઈ બી ગલ્લા પર માવો ઘસતો કરોડપતિ હોઈ શકે, આ ગુજરાત છે બકાઈ વસ્તુ ભૂલવાનું નહીં.